حافظ سره ومبلغ رسالاته الرسول المسدد المصطفى الأمجد المحمود الأحمد أبي القاسم محمد. اللهم صل على محمد وعلى محمد وبآله الطيبين الطاهرين المعصومين صلوات الله عليهم أجمعين ولعنة الله على أعدائهم ومنكر فضائلهم وغاصب حقوقهم من الأولين والآخرين من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه المجيد وكلامه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. يا يحيى خذ الكتاب بقوة وآتيناه الحكم صبيا. آمنا بالله وصدق الله العلي العظيم. صلوا على محمد وآل محمد. اللهم صل على محمد وعلى محمد. ગઈકાલે આપણે નબી ઈસા અલૈહિસ્સલામ ના બારામાં ગુફ્તગુ કરી. હવે આજે આપણે એવા નબીના બારામાં ગુફ્તગુ કરશું જે રિલેશનમાં રિશ્તામાં નબી ઈસાના મામા હતા. મામા આપણે કહે છે ને મામો મીઠો આમો માફક, પણ મામીમાં કાંઈ ને કાંઈ હોય ખામી. તો ઈ રિલેશનમાં છે મામા નબી ઈસાના. જ્યારે આપણે કહીએ મામા એટલે કેવી રીતના? નબી ઈસાની વાલિદા કોણ? બીબી મરિયમ અલૈહિસ્સલામ. તો બીબી મરિયમ અલૈહિસ્સલામ અને હઝરત યાહ્યા રિલેશનમાં એ લોકો માસીના બચ્ચા થાય. માસીના બચ્ચા થાય છે, ખાલાઝાદ છે. તો કુઝિન થાય ને બીબી મરિયમના. તો બીબી મરિયમના કુઝિન થાય તો ઈ નબી ઈસાના મામા થાય છે. હવે બીબી મરિયમ અલૈહિસ્સલામના પિતાજી એનું નામ હતું ઇમરાન. એટલે બહુ મશહૂર છે ને, કહેવાય છે મરિયમ બિન્ટ ઇમરાન. તારીખમાં 3 ઇમરાન. એક તો મૂસા ઇબ્ન ઇમરાન, એક હઝરત મૂસાના વાલિદ સાહેબ પણ ઇમરાન હતા. બીજા ઇમરાન હઝરત અબુ તાલિબ. અબુ તાલિબ તો આપણે કહીએ છીએ અબુ તાલિબ, પણ એનું નામ હતું ઇમરાન, ફર્સ્ટ નેમ. અબુ તાલિબ તો કુનિયત છે, કેમ કે તાલિબના ફાધર એટલે અબુ તાલિબ ઇમરાન. અને ત્રીજા ઇમરાન બીબી મરિયમના વાલિદ સાહેબ. બીબી મરિયમના ફાધર એનું નામ ઇમરાન હતું. એટલે માટે સૂરે આલે ઇમરાન ને કહેવામાં આવે છે સૂરે આલે ઇમરાન. ત્રીજો સૂરો કુરાન મજીદનો બહુ મશહૂર છે સૂરે આલે ઇમરાન. લાંબુ સૂરો છે. ઈ સૂરે આલે ઇમરાન એને કહેવામાં આવે છે આલે ઇમરાન કેમ કે એમાં બીબી મરિયમ અને નબી ઈસાનો વાક્યો છે. અને બીબી મરિયમ અને ઈસા એ લોકો ફેમિલી ઓફ ઇમરાન છે કે બીબી મરિયમના ફાધર ઇમરાન હતા. બીબી મરિયમની વાલિદા એટલે એની માતા, એની માતાજી ઈ કોણ હતા? એનું નામ હતું હન્ના. ઓકે, હન્ના અને ઇમરાન ધનીબાઈની. એ લોકોની દીકરી કોણ? મરિયમ અલૈહિસ્સલામ. આ મગજમાં રાખી લ્યો. મને ખબર છે બધા તમારો ટેન્શન મારા પાસે હોય કેમ કે આગળ તમે નહીં સમજો, પછી આગળનું તમે નહીં સમજો. પછી બીજી કપલ છે. એટલે હવે હન્નાની એક બેન હતી જેનું નામ હતું અશ્યા. અશ્યા એનો ધણી ઝકરિયા. ઝકરિયાની બાયરી અશ્યા. ઝકરિયા ને અશ્યા નો બચ્ચો યાહ્યા. એટલે અશ્યા ને હન્ના બે બેનું અને ઝકરિયા અને ઇમરાન સાંડુભાઈ. થયું બરાબર કેલ્ક્યુલેશન? અલ્હમ્દુલિલ્લાહ. હવે આ બે બેનું એટલે બીબી હન્ના અલૈહિસ્સલામ અને બીબી અશ્યા, આ બે બેન વર્ષોથી એ લોકોને બચ્ચા નહોતા થતા. કોઈ ફેર થાય વર્ષોથી એ લોકોને ઘરે ઔલાદ નહોતી થઈ. ઘણો ટાઈમથી. મખસૂસન મરિયમની વાલિદા બીબી અશ્યાને પણ આ બે બેનું બીબી મરિયમની વાલિદાને પણ બચ્ચા નહોતા થયા બિલકુલ. હવે એક ફેરે ઈ ઝાડના નીચે બેઠા બીબી મરિયમની મધર, એની માતાજી બીબી હન્ના. ઈ બેઠા ઝાડના નીચે
અને અચાનક એ જોઈ છે કે એક ચકલી એમની બચ્ચોને ખાવાનું ખવડાવે છે. જ્યારે એ જોઈ છે કે ખાવાનું ખવડાવે છે તો ઇન્સાન છે એને મન થયું. એ પોતાને કહે છે કે એકાશ મારા પાસે પણ બચ્ચો હોત, હું પણ બચ્ચાને ખાવાનું ખવડાવત. હવે કોઈક ફેરે છે ને આપણે ખબર નથી પડતી, બસ ટાઈમની એક મોહલત હોય છે, ટાઈમ હોય છે. એ ટાઈમમાં જ એની દુઆ કબૂલ થઈ. એટલે બહુ ધ્યાન રાખવું છે આપણે શું બોલે છે. કોઈક ફેરે એ લોકો કહે છે કે think what you say. ઇંગ્લિશમાં પણ કહાવત છે. એ લોકો કહે છે કે ધ્યાન રાખ તું શું માંગે છે, એવું નથી કબૂલ થાય. આ તો સારી દુઆ માંગી, આ તરત જ દુઆ માંગી અને દુઆ કબૂલ થઈ. તો હવે મને અલ્લામા મજલિસી યાદ આવ્યા. અલ્લામા મજલિસી તમે સાંભળ્યા હશો ને, અલ્લામા મજલિસી બહુ મશહૂર આલિમ હતા. ઈ બે મજલિસી છે આપણી પાસે. એક છે મોહમ્મદ તકી મજલિસી અને એક છે મોહમ્મદ બાકિર મજલિસી. મોહમ્મદ તકી મજલિસી ફાધર છે અને મોહમ્મદ બાકિર મજલિસી દીકરા છે. આ મોહમ્મદ તકી મજલિસી જ્યારે નમાઝે શબ પડતા હતા ત્યારે પણ કોઈ ફેર એમ થાય કે મારી દુઆ કબૂલ થશે. એને એમ થતું હતું કે હવે મારી દુઆ કબૂલ થશે. તો એને થતું હતું કે હું શું દુઆ કરું. અને તરત જ એમનો દીકરો મોહમ્મદ બાકિર મજલિસી, એનો દીકરા મોહમ્મદ બાકિર મજલિસી ગોરિયામાં હતા અને ઈ રોવા લાગ્યા. બચ્ચા હતા. જ્યારે ઈ રોતા હતા તરત જ એનું મગજ મોહમ્મદ બાકિર મજલિસી અલ્લામા એનું ઝહેન તરત જ એના દીકરા ઉપર ગયું અને દુઆ કરે, ખુદાયા મારો આ દીકરોને તું મોટો આલિમ બનાવ. અને એ દુઆ કબૂલ થઈ. અને અલ્લામા મોહમ્મદ બાકિર મજલિસી તકરીબન 110 જિલ્દ કિતાબ લખ્યા, બિહારુલ અનવાર. 110 જિલ્દ. કેટલી કિતાબ બીજી બધી લખ્યા છે, સફિયતુલ બિહાર, કેટલી બધી કિતાબી લખ્યા છે અલ્લામા મજલિસી. તો દુઆ કબૂલ થાય છે. એમ જ બીબી હન્નાની દુઆ કબૂલ થઈ. બીબી હન્ના અલૈહિસ સલામ દુઆ કરે છે કે કાશ મારા પાસે બચ્ચો હોત, હું પણ ખવડાવત, કે બે ઔલાદ હતી. અને એની દુઆ કબૂલ થાય છે. હવે આ બે બહેનો એ લોકોના ધણી બધા નબી હતા. એટલે બીબી હન્નાનો ધણી હઝરત ઇમરાન પણ નબી હતા અને બીબી અશિયાનો ધણી ઝકરિયા પણ નબી હતા. બે સાંડુભાઈ નબી હતા. હવે હઝરત ઇમરાનને વહી આવી, કેમ કે નબીને વહી મળે છે, જિબ્રાઈલ અમીન તરફથી મેસેજ મળે છે, પૈગામ મળે છે. તો જિબ્રાઈલ અમીન મેસેજ મોકલાવે છે. એ કહે છે કે તને તારા ઘરે દીકરો આવશે. હવે ખુદા કહે છે દીકરો આવશે, ખુદા નામ નથી આપતો, ખાલી કહે છે દીકરો આવશે. અને એ દીકરો, આ બધું બયાન કરું છું આયતુલ્લાહ નાસિર મકામ શિરાઝી ની તફસીરમાંથી, તફસીર નમૂના. એ કહે છે ને એ દીકરો એવો હશે કે એ જિંદાને હયાત આપશે, હયાતી આપશે. એ એવો દીકરો હશે તમારા ઘરે કે જે મરીઝને શફાત આપશે, રૂહુલ્લાહ હશે. હવે કોઈ તમને આમ કહે, ખુદાવંદે કરીમ બહુ સ્પેસિફાઈ ન કર્યો, બહુ વધારે ન બોલ્યો, ખાલી કીધું કે દીકરો હશે. હવે એ લોકોને થયું કે આ બચ્ચો જે પેટમાં હશે એ દીકરો હશે. તો એ લોકોને એમ થયું, તો તરત જ બીબી મરિયમ બીબી હન્ના અલૈહા સલામ ઈ ત્યારે દુઆ કરે છે ખુદા પાસે. ઈ કહે છે કે રબ્બી ઇન્ની નઝરતુ મા ફી બતની, ઇન્ની નઝરતુ લકા મા ફી બતની મુહર્રરન ફતકબ્બલ મિન્ની ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. સૂરા આલ ઇમરાન ચેપ્ટર નંબર 3 વર્સ નંબર 35. વર્સ નંબર 35, 35મી વર્સ છે. ઈ દુઆ કરે છે કે યાદ રાખ, ઈ ટાઈમે જ્યારે ઇમરાનની વાઇફ, ઇમરાનની મધામ એટલે હન્ના દુઆ કરે છે કે ખુદા મારા પેટમાં જે બચ્ચો છે એને હું માબદમાં, હું તારા સર્વિસમાં આપી દઈશ. હવે ઈ ટાઈમે માબદ હતું, જેમ આપણે કહે છે ને મસ્જિદ, ત્યારે માબદ હતી, એટલે ઇબાદતની જગા. એ કહે છે હું આ સર્વિસમાં એને આપી દઈશ આ બચ્ચોને. પણ જ્યારે ઈ જન્મ આપે છે ને બચ્ચોને, ત્યારે જોઈ છે કે આ તો છોકરી છે, છોકરો નથી. પછી કહે છે કે કુરાનમાં છે કે એ ખુદા હું વિચારી કે છોકરો હશે, પણ હવે આ થઈ છોકરી. અને છોકરી દીકરી, દીકરો જેમ ના હોય, પણ હું એને નામ રાખીશ મરિયમ. એટલે બીબી હન્ના કહે છે એને નામ રાખીશ મરિયમ. અને ખુદાવંદે કરીમ એને અને એની આલને અને એની ઓફસ્પ્રિંગ્સને, એના બચ્ચાઓને શૈતાન દૂર કરે, શૈતાનથી દૂર થાય. લોકો એ દુઆ કરે છે, એક માં છે એ દુઆ કરે છે બીબી હન્ના.
પછી મરિયમ જ્યારે મોટી થાય છે, બીબી મરિયમ અલૈહિસ્સલામ મોટી થાય છે, ત્યારે ઈ હિબા કરે છે, ઈ એનું વાદોને પૂરો કરે છે. ઈ કહે છે કે હું વચન આપી હતી ખુદાને કે આ બચ્ચો જે જન્મ આપીશ ને એને માબદમાં આપીશ, લાવ હું મારો વાદો ને વચન પૂરો કરું છું. તો માબદમાં હઝરત ઝકરિયા હોય છે, એટલે મરિયમના માસા. તો એ કહે છે કે ઝકરિયા તું ધ્યાન રાખ. ઝકરિયા કિફાલત કરે છે બીબી મરિયમનું, કિફાલત કરે છે, એનું ધ્યાન રાખે છે. પછી જોઈ છે કે મરિયમ પણ એને પણ બચ્ચો આવે છે, ઈસા અલૈહિસ્સલામ. જ્યારે નબી ઝકરિયા જોયે છે કે હવે તો મરિયમને પણ બચ્ચો આવે છે, તો ભલે નબી હતા પણ ઇન્સાન હતા અને બુઢાપો હતું, બહુ જ ઝઈફ અને બુઝુર્ગ થઈ ગયા હતા કુરાન પ્રમાણે, કે ત્યારે એના બાલ સફેદ થઈ ગયા હતા, એના બોન્સ શું કે આપણે હાડકા એ બિલકુલ ઝઈફ થઈ ગયા હતા, વીક થઈ ગયા હતા, કમર ઝૂકી ગઈ હતી, બુઢાપો થઈ ગયા હતા, બિલકુલ બુઢા થઈ ગયા હતા, બુઝુર્ગ થઈ ગયા હતા નબી ઝકરિયા. અને ત્યારે ઈ દુઆ કરે છે, રબ્બી લા તઝરની ફરદા વ અંત ખૈરુલ વારિસીન. એ ખુદા હવે તો તું આને પણ બચ્ચો આપી દીધો છે, મારા પાસે બચ્ચો નથી, તો ખાલી દુઆ કરે છે કે રબ્બી તું મને એકલો નહીં મૂકતો, લા તઝરની ફરદા. આ પણ કુરાની આયત છે. વ અંત ખૈરુલ વારિસીન બહુ મશહૂર આયત છે. મખસૂસન જેને औलाद નથી થતી એને આ દુઆ કરવી જોઈએ. ખુદા અમને કરીમ ઇન્શાઅલ્લાહ જલ્દ औलाद અતા કરશે લોકોને. તો એ દુઆ કરે છે કે મને તું એકલો નહીં મૂક, તું મને औलाद અતા કર. અને એની પણ દુઆ કબૂલ થાય છે. પહેલા તો ઓલી બેનના ઘરે બચ્ચો થયો, મરિયમ આવી, હવે આ પણ હવે પ્રેગ્નન્ટ થાય છે, હામેલા થાય છે. અને પછી ખુદાવંદ કરે પાછો વહી કરે છે ઝકરિયાને કે એ ઝકરિયા સૂરે મરિયમમાં છે કે એ ઝકરિયા અમે તમારી દુઆને કબૂલ કર્યા, તમને બચ્ચો આવશે, તમારા ઘરે બચ્ચો આવશે. તો એને બહુ અજબ લાગે છે. એ કહે છે યા અલ્લાહ, અમારા ઘરે બચ્ચો આવશે તો એ ભલે હું દુઆ કર્યો, પણ મારી ઘરવાળી તો બાંજ છે, એટલે એને તો બચ્ચા નહીં થાય. અને ઈ પણ હવે કાફી ઝઈફા થઈ ગઈ છે, એના બાલ સફેદ, એના હાડકા ઝઈફ, એની કમર ઝૂકી ગઈ, એટલીક બુઢાપા અને એટલીક બુઝુર્ગીમાં શું બચ્ચું આવે? પણ ખુદા કહે છે કે ના, આ મારી નિશાનીમાંથી છે કે હું તમને બચ્ચો અતા કરીશ, પણ તમે કોઈ સાથે વાતો નહીં કરો. તમે જ્યારે મહેરાબમાંથી નીકળો ત્યારે તમે કોઈ સાથે વાતો નહીં કરો, અને કોઈ સાથે વાતો નથી કરતા ઝકરિયા અલૈહિસ્સલામ. પછી એના ઘરે પણ આવે છે, એ હોય છે યાહ્યા. તો હવે યાહ્યા પછી ખુદા કહે છે કે હવે ઝકરિયાને કહે છે, સૂરે મરિયમ તમે જોજો ચેપ્ટર નંબર 19, 19મો સૂરો, બિગિનિંગમાં જ, શરૂઆતમાં તમે આ ટ્રાન્સલેશન વાંચજો ને તમને મજા આવશે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. પછી ખુદા કહે છે કે હું તમને બચ્ચો આપીશ અને એનું નામ હશે યાહ્યા. અને કોઈ એવું નામ ન રાખ્યું હશે, એવું નામ હશે કે તમે સાંભળ્યા પણ નહીં હો, યાહ્યા. એનું નામ હશે યાહ્યા. જો આવા નામ રાખવાનું બહુ સારું. કુરાનિક નેમ્સ આપણે કહીએ છીએ, અહલુલ બેતના નામ, કેમ કે નામમાં છે ને ઇફેક્ટ હોય છે, અસર હોય છે. આપણા પાસે અહલુલ બેત છે, આપણા પાસે અંબિયાના નામ છે કુરાન મજીદમાં, આવા ફાઇન નામ છે, પણ તોય તમે જોશો માણસોને ખપે છે, લોકોને નામ રાખવું છે નવા મોલાના એવા નામ આપો કે કોઈ રાખ્યું ના હોય. યુનિક, ઇંગ્લિશમાં કહીએ છીએ આપણે યુનિક નેમ્સ, એટલે બિલકુલ આ નવું નામ હોય, કોઈ રાખ્યું ના હોય, ડિફરન્ટ, બિલકુલ ડિફરન્ટ. ભાઈ પણ તમે જાણો કે નામ જે છે અસર કરે છે. કોઈ મને કીધું તું મને નામ રાખવું છે દિયા, મેં કીધું દિયા તમે જાણો છો દિયાનો મતલબ શું છે કે ના, કોઈ ફેર આપણે મતલબ પણ નથી જાણતા કે એનો મતલબ શું છે, પણ શું ઓલું સાંભળવાનું મજા આવે છે, ખાલી મજા આવે છે સાંભળવાનું. એ કે દિયા, તો કીધું દિયા ઓલું લેમ્પ હોય છે, બાળવાનું હોય છે મંદિરમાં. ભાઈ તમે આવા નામ રાખો છે? તમને ખબર છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ના બધા છોકરા અલી હતા, બધા અલી ઇબ્ન હુસૈન, અલી અકબર, અલી અસગર, અલી ઔસત. ચોથા ઇમામ આપણે કહે છે ઇમામ ઝૈનુલ આબિદીન, તો એનું નામ અલી હતું ફર્સ્ટ નેમ. અને પછી કીધા મારા પાસે અગર 100 દીકરા હોત તો બધા દીકરાને હું અલી રાખ્યો હોત. એની બધી દીકરીઓ ફાતિમા, બધા ઇમામના ઘરે જેટલી દીકરી હતી એક તો ફાતિમા હતી જ, બધા આઈમમાં. ફાતિમા નામ રાખો, ઘરમાં પૈસાની તંગી નહીં આવે અગર તમે ફાતિમા નામ રાખશો.
આવા સારા નામ છે, પણ ના મને એવા નામ ખપે છે કે બિલકુલ ભાઈ આવા નામ તો પછી આસમાનથી ઉતરું ખપે. એ તો યાહિયા હતા કે એનું નામ આસમાનથી ઉતર્યું કે ખુદા કીધું કે નામ રાખી યાહિયા. આપણે થોડા એવા પર્સનાલિટીઝ છે કે આપણું એવું નામ હોય કે હવે માણસો આપણને ફોલો કરે, એવા મને નામ ખપે છે. તો યાહિયા અલૈહિસ્સલામ ખુદાવંદ કરીમ હિબા કરે છે, ગિફ્ટ આપે છે ઝકરિયાને કે હું હવે તને આપું છું યાહિયા. પણ કહે છે કે આ યાહિયા અલૈહિસ્સલામ તમને ખબર છે એનું રોઝો ક્યાં છે, એની કબ્ર ક્યાં છે? શામમાં. તમે અગર શામની ઝિયારતમાં જાઓ, બીબી ઝૈનબની ઝિયારત અને બીબી સકીના અલૈહિસ્સલામની ઝિયારત, પછી તમે બની ઉમૈયા મોસ્કમાં જાશો, તમે સાંભળ્યા હશો બની ઉમૈયા મોસ્ક, જ્યાં દરબારે શામ દરબારે યઝીદ મલઉન ઉવા મિંબર પણ છે. તમને બતાવવામાં આવશે કે અહીંયા ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ ખુતબો આપ્યા. દરબારે શામમાં બહુ મોટું દરબાર છે, એને કહેવાય છે બની ઉમૈયા મોસ્ક નામ છે. બહુ મોટી મસ્જિદ છે. અંદર હઝરત યાહિયા દફનેલા છે. એને હું દફન કરવામાં આવ્યું છે. બાકાયદા એક હરમ છે, તમે જોશો, અને માણસો જાય છે, ઝિયારત કરવા જાય છે. મકામે યાહિયા કહે છે, હું અહીં દફનેલા છે. અને એની મોત કેવી રીતના થઈ? એની શહાદત, બલકે મોત ન કહું, શહાદત. એને શહીદ કરવામાં આવ્યું, બહુ ખરાબ રીતે શહીદ કરવામાં આવ્યું. અને એની સિમિલારિટીઝ, એની તશબીહાત, એની સિમિલારિટી ઇમામ હુસૈન સાથે બહુ છે. જેમ કે બધા બે, ઇમામ હુસૈન અને હઝરત યાહિયા, બંને 6 મહિના રહ્યા પેટમાં, એ લોકોના ઈમાનના પેટમાં. બંનેને શહીદ કરવામાં આવ્યું ખરાબ રીતે. અને બંનેને જ્યારે શહીદ કરવામાં આવ્યું તો આસમાન અને જમીન રોયા, બંને રોયા. તો એને શહીદ કેવી રીતના કરવામાં આવ્યું? અને ઇમામે સજ્જાદ કહે છે કે જ્યારે કરબલાનો વાક્યો થયો, કરબલાનો સફર ચાલુ થયો, આપણે જ્યારે સફર કરતા હતા, મારા બાબા યાની ઇમામ હુસૈન અલૈહિસ્સલામ, ઇમામ સજ્જાદ કહે છે, ઘડી ઘડી હઝરત યાહિયાનો વાક્યો બયાન કરતા હતા રસ્તામાં, અને હઝરત યાહિયાને યાદ કરતા હતા. એને શહીદ કેવી રીતના કરવામાં આવ્યું? એના ટાઈમમાં એક બાદશાહ હતો, કિંગ હતો. એ બાદશાહ, એની ઘરવાળી, એના પાસે દીકરી હતી, પણ એ દીકરી આ કિંગનો ન હતો, આ બાદશાહની દીકરી ના હતી. આ બાયરીનો બીજા ધની ની દીકરી હતી. તો આ બાયરીને ખપતું હતું કે એનું જે રાજ જે છે એ ચાલતું રહે એના જ લાઈનમાં. સ્વાર્થ હતી, સેલ્ફિશ હતી. તો એ શું કરી, એની દીકરી જે સ્ટેપ ડોટર હતી, એની દીકરીને લઈ આવી. અને પછી બાદશાહને કહે છે કે તું આની સાથે શાદી કર. કિંગને કહે છે, બાદશાહને કહે છે, એના ધણીને કહે છે તું આના સાથે શાદી કર. તો આ કિંગ કહે છે, આ બાદશાહ કહે છે, હું પહેલા હઝરત યાહિયાને પૂછું કે રજા છે, કેમ કે મારી આ મતરેઈ દીકરી થઈ ગઈ છે. તો હઝરત યાહિયાને પૂછે છે, હઝરત યાહિયા ના પાડે છે. હઝરત યાહિયા કહે છે કે મતરેઈ દીકરી, બાયરીની દીકરી ભલે બીજા ધની સાથે હોય પણ તારી દીકરી કહેવાય. તો એના પરની શક શરીયત પ્રમાણે મનાઈ છે, કેમ કે ભલે તારી બાયરીની દીકરી છે પણ તારી દીકરી લખાય. પણ આ તો ના સમજતી હતી. તો આ શું કરે છે, આ એની બાયરી, એની જ્યારે કહેવાનું કે જો મારા એડવાઇઝર મને કીધા કે હું શાદી ન કરું તારી દીકરી સાથે, તો બીજા ફેરે એની દીકરીને ખરાબ રીતે, આ મિંબરનું તાઝીમ સાથે હું બધા નથી બોલી શકતો, પણ ખરાબ રીતે એને સંઘારે છે એની દીકરીને કે આ બાદશાહ એટ્રેક્ટેડ થઈ જાય છે. એ થાય છે કે હું આગળ વધું આ છોકરી પાસે. જ્યારે એને એમ થાય છે કે હું આગળ વધું, તો આ એની બાઈને કહે છે, ખબર તું કાંઈ નહીં કરી શક, તને અગર ખપે છે મારી દીકરી, એની બાઈને કહે છે, તો તને જાવું ખપશે અને યાહિયાનું સર લાવવું ખપશે. એને મારી નાખ અને એનું સર લે આવ મારા પાસે. તો આ કિંગ, આ બાદશાહ પાછો જાય છે એના એડવાઇઝર પાસે. એને કહે છે મારી બાયરી મને એમ કહે છે. ઓકે, પણ હવે એની નિયત બદલી ગઈ, કેમ કે જે પોતાને એની બાયરી જેમ દીકરીને પ્રેઝન્ટ કરી ને, તો આની નિયત બદલી ગઈ. એને ગુનાહ કરવું હતું. તો એ કહે છે કે સાંભળ, એના એડવાઇઝર્સ જે નસીહત આપે છે ને, એને કહે છે કે તું આ નહીં કર, આ ભૂલ નહીં કર કોઈ દિવસ, કે તું યાહિયાને જાનથી મારી નાખ, નહીં કરે.
શા માટે? ઈ કહે છે અગર તું યાહયાને જાનથી મારી નાખીશ તો આ ખૂન હંમેશા બહેતું રહેશે, સ્ટોપ નહીં થાય. આ ખૂન હંમેશા બહેતું રહેશે. પણ કેમ કે એની નિયત ખરાબ થઈ ગઈ તો એ હુકમ આપે છે અને નબી યાહયાને કતલ કરવામાં આવે છે. જ્યારે કતલ કરવામાં આવે છે અને એનું સર પ્લાટોમાં લઈ આવવામાં આવે છે, સિલ્વર પ્લેટમાં, સિલ્વર સાનીમાં લઈ આવવામાં આવે છે. આ બધું કિસ્સો ઇમામ હુસૈન બયાન કરતા હતા રસ્તામાં જ્યારે કરબલા જતા હતા સફર ટાઈમે, અને ઘડી ઘડી નબી યાહયાને યાદ કરતા હતા. ઇમામે સજ્જાદ ફરમાવે છે કે હું શામમાં હતો અને જ્યારે મારા બાબાનું સર સિલ્વર પ્લેટમાં આવ્યું, સિલ્વર પ્લાટોમાં આવ્યું, ત્યારે મને નબી યાહયા યાદ આવ્યા. અને હું નબી યાહયાને યાદ કર્યો કે જો નબી યાહયાને કેવી રીતના મારવામાં આવ્યું, બે ખતા, કોઈ ખતા ના હતું, એમ જ મારા બાબાને પણ બે ખતા મારવામાં આવ્યા. નબી યાહયાની એક સિફત ઈ છે કે ઈ બહુ રોતા હતા, બહુ જ રોતા હતા. ઈ કયામતને બહુ યાદ કરતા હતા, આખિરતને બહુ યાદ કરતા હતા. આપણા બીજા ઇમામ પણ ઇમામ હસન અલ મુજતબા કહેવામાં આવે છે કે ઈ યાહયા જેવા હતા. કહે છે કે એવા રસૂલે ખુદા કીધા છે કે આ મારો નવાસો હસન ઈ નબી યાહયાનો વારિસ છે, સાનીએ યાહયા છે. કેમ કે નબી ઇમામ હસનના બારામાં પણ મળે છે ઇઝા ذُكِرَ الْمَوْتُ بَكَى إِذَا ذُكِرَ الْقَبْرُ بَكَى إِذَا ذُكِرَ الْحَشْرُ وَالنَّشْرُ بَكَى. એ કહે છે કે જ્યારે પણ કબ્રની વાત આવે, જ્યારે પણ મોતની વાત આવે, જ્યારે પણ આખિરતની વાત આવે, ઇમામ હસન રોતા હતા. એમ જ હઝરત યાહયા પણ બહુ રોતા હતા. અને આ સારી નિશાની છે, કુરાનમાં છે ને સૂરે તૌબામાં કે તમે રો વધારે, હસો ઓછું. તમે આખિરતને યાદ કરો, આખિરતને બહુ વધારે યાદ કરો. એટલે તો કહેવામાં આવે છે કે કબ્રસ્તાન જાઓ, આખિરતને યાદ કરો. નબી યાહયા એટલું કબ્રસ્તાનની વાત આવી તો આ હદીસ યાદ આવી મને, સાતમા ઇમામની હદીસ છે. સાતમા ઇમામ ફરમાવે છે કે તમે જ્યારે કબ્રસ્તાન જાઓ છો અને તમે ફાતિહા પઢો છો, બધા મુમિનીને તમે જ્યારે યાદ કરો છો, ઓકે, એનું સવાબ શું છે? જેમ કે તમે 14 માસૂમીનની ઝિયારત અંજામ આપ્યા છો. 14 માસૂમીનની ઝિયારત, એનું સવાબ ઈ મળે છે તમને. જ્યારે તમે જે મરહુમીન કબ્રસ્તાન જાઓ છો ને, મરહુમીન ઉપર એક ફાતિહો પઢો છો, ઈ નિયતથી નીકળો છો કે હું જાઉં છું ફાતિહા પઢું. અને એ લોકોને ખબર છે કે રસૂલે ખુદાને કોઈ પૂછ્યું, કેમ કે રસૂલે ખુદા જ્યારે જાતા હતા તો આ મરહુમીનને સલામ કરતા હતા. તો એ લોકો પૂછતા તમે શા માટે સલામ કરો છો? અસ્સલામુ અલૈકા યા અહલલ કુબૂર, એટલે કુબૂર તમારો પર સલામ. તો એ લોકોને અજબ લાગતું હતું કે તમે શા માટે સલામ કરો છો, આ લોકો સાંભળે છે. તો રસૂલે ખુદા કીધા છે એ લોકો તમારાથી વધારે એ લોકો સાંભળે છે. મખસૂસન અમારા વાલિદૈનની કબ્રમાં અમારા વાલિદ એ લોકોનું હક છે કે અમે જાય અને ફાતિહો પઢે, એ લોકોનું હક છે. અગર બહુ દૂર છે કબ્ર તો અહીંયાથી આપણે પઢે અને એ લોકોને યાદ કરે. એટલીસ્ટ જુમેરાત આપણે લોકોને ભૂલી ના જાય. હક છે કે જો કરને જો છે દુનિયામાં, અને જો ને કર. મારા ઉસ્તાદ કહેતા હતા કરને જો ને જો ને કર. અગર તમે ભૂલી ગયા તમારી ઔલાદ તમને ભૂલી જશે. ખાલી એ લોકો નથી ગયા એમ નહીં કે એ લોકો ગયા એટલે બસ અમે નહીં જાય, અમે પણ જાશું. એટલે તો મૌલાએ કાયનાતને જો બલાગામાં ફરમાવે છે કે વિચારો એ લોકો ગયા જેમ કે એ લોકો રહેતા નહોતા, એ લોકો એવી રીતના ગયા જેમ એ લોકો અહીંયા એ લોકોની હસ્તી હતી જ નહોતી, જેમ કે એ લોકો હતા નહીં એવી રીતના ગયા. એવી સફર કે એ લોકો પાછા આવ્યા જ નહીં, ગયા એટલે ગયા. તો હવે આપણે પણ એમ જ જાશું. અગર આપણે યાદ નહીં કરે આપણા વાલિદૈનને તો આપણા બચ્ચા આપણને યાદ નહીં કરે. હિસ્ટ્રી રિપીટ્સ ઇટસેલ્ફ, તારીખ દોહરાવે છે. નબી યાહયા એટલું રોતા હતા, આખિરતને યાદ કરતા હતા કે હતા એમના પિતા નબી ઝકરિયા જ્યારે ઈ મિંબર ઉપર બેસતા હતા માબદમાં, તો ઈ પેલા જોતા હતા કે યાહયા છે કે નથી. અગર યાહયા છે તો ઈ કયામત અને આખિરતનો zikr પછી નહોતા પડતા, કેમ કે બહુ હદ ઉપરાંત રોતા હતા. તો એક ફેરે જ્યારે નબી ઝકરિયા મિંબર ઉપર બેઠા હતા અને તઝકિરો આપે છે, અચાનક યાહયા આવ્યા, નબી યાહયા આવ્યા, પણ ઈ ઢાઈકા એનું સુરત કઈ પહેર્યા હતા, આખું ઢાઈકા, શોલ માફક આખું ઢાઈકા. તો નબી ઝકરિયાને દેખાણું નહીં કે એના દીકરા જ બેઠા છે. તો એ આખિરતના બારામાં બયાન કરવા લાગ્યા.
જહન્નમના બારામાં બયાન કર્યા કે જહન્નમમાં એક જગ્યા છે જેનું નામ છે સકર, બહુ ખતરનાક જગ્યા છે, આ છે તે છે, ડિસ્ક્રાઇબ કરવા લાગ્યા અને તરત જ એ રોવા લાગ્યા. એટલું રોયા કે ઉમાંથી નીકળી ગયા હતા એક જગામાં ગયા જ્યાં પાણી હતું, એમના પગ પાણી ઉપર રાખ્યા અને આસમાન તરફ જોઈ છે અને હજી રોય છે. નબી ઝકરિયા મજલિસ પર મૂકી દીધા અમને એની ઘરવાળી એટલે યાહયાના વાલિદ, યાહયાની માતાજી બંને એ લોકો એના પછવાડે ગયા તો જોઈ છે યાહયા ઉમાં છે, પછી એને ઘરે લઈ ગયા. આ રસૂલની પણ સુન્નત છે કે જ્યારે તમે આખિરતને યાદ કરો તો રોવાનું યાદ કરવાનો આખિરત. અગર રોવું ના આવે એટલીસ્ટ યાદ કરે આખિરતને, બહુ ઇમ્પોર્ટન્ટ છે. કબ્રને યાદ કરે. રસૂલ ઇસ્લામ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ એક ફેરે ઈ કોઈ સાથે હતા, બરા સાથે હતા. બરા એક નામ છે કોઈનું સહાબીનું, બરા બિન આઝિબ. બરા બિન આઝિબ કહે છે કે હું ને રસૂલ અમે સાથે હતા, અમે પસાર થતા હતા અને જોયું છે કે બહુ ઘણા માણસો ભેગા થઈ ગયા. તો અમને જાણવું હતું જ્યારે માણસો ઘણા ભેગા થાય તો આપણે જાણવું હોય ને કે સબબ શું છે ઘણા માણસો ભેગા થઈ ગયા. તો એ કહે છે અમે ગયા જોવા તો પૂછ્યા તો અમને કહેવાનું કે કોઈ ગુજરી ગયું છે અને અમે કબર ખોઈદા છે, ખોબરે છે, જનાઝો આવે અને અમે દફનાવે. કબર ખુલ્લી હતી, ખોદી લીધા હતા કબર. તો બરા કહે છે કે રસૂલે ખુદા કબરના બાજુમાં ગયા, કબર હોય છે ને આમ ખુલ્લી હતી, એ કહે છે બાજુમાં ગયા, હું આ બેઠા. એ કહે છે મને જાણવું હતું, મને ક્લિયર વ્યૂ મળે કે રસૂલે ખુદા કરે છે શું. રસૂલે ખુદા હતા તો આપણે બધાને જાણવું હોય ને કે કરે છે શું, જાય છે શું, એનું હર અમલ જે છે એ સુન્નત છે. રસૂલે ખુદા કાંઈ પણ કરે ને એનું અમલ સુન્નત છે. તો મને જોવું હતું કરે છે શું, તો હું એના સામે બેસવા ગયો તો એને જોઉં કે રસૂલે ખુદા શું કરે છે. એ કહે છે હું સામે બેઠો તો જોઉં છું રસૂલે ખુદા ઘીર્યા, રોવા લાગ્યા. એટલું રોયા કે એની દાઢી આંસુથી આખી ભીની થઈ ગઈ. એટલું રોયા. પછી એક જુમલો બોલ્યા કે મારા ભાઈઓ આ ઘર વાસ્તે તૈયારી કરો. આ ઘર, એ કહે છે આ ઘર છે તમારું, આ ઘર છે હંમેશાનું ઘર છે. આ ઘરની તમે તૈયારી કરો, બહુ જલ્દી તૈયારી કરો. બહુ જરૂરી છે કે મેં આ ઘરની તૈયારી કરે. એટલે તો જિબ્રાઈલ અમીન કહે છે કોને? રસૂલે ખુદાને. શું કહે છે? એ કહે છે કે ઇશ મા શિત ફઇન્નકા મય્યિત. તું રે આ દુનિયામાં, જેટલું તને રહેવું હોય તું રે દુનિયામાં, પણ આખિરમાં તું મય્યિત છો. ઇશ એટલે રે, તું જિંદગી બસર કર. ઇશ મા શિત, જેટલું તને ખપે છે. ફઇન્નકા મય્યિત. ખુદા આ તો આયત પણ છે કુરાન મજીદમાં, ઇન્નકા મય્યિતુન વ ઇન્નહુમ મય્યિતુન. ખુદા કહે છે રસૂલ ખુદાને કે તમે મય્યિત છો અને એ લોકો પણ મય્યિત છે. ઇન્નકા મય્યિતુન વ ઇન્નહુમ મય્યિતુન, ને એ લોકો પણ મય્યિત છે. કેટલુંક જો જેટલા પણ હતા વયા ગયા. ઇમામ ખુમૈની હતા, સદ્દામ પણ હતો. ઇમામ ખુમૈની ગયા, સદ્દામ પણ ગયો. પાણી પીવા વાળો ઈ પણ જાશે, દારૂ પીવા વાળો ઈ પણ જાશે, ગરીબ પણ જાશે, દોલતમંદ પણ જાશે. એવું નથી. કુલ્લુ નફસિન રાઇકતુલ મૌત ઇન્નહુમ ઇલૈના તુરજઉન. તમે પાછો મારા પાસે આવવાનું છે. હર નફ્સ મોતનું મજા ચાખશે, હર નફ્સ. આ એક ખુદાનો કાયદો છે. બીજી નસીહત જિબ્રાઈલ અમીન રસૂલ ખુદાને કહે છે કે વાહબિબ મા શિત ફઇન્નકા મુફારિક. એટલે શું? તું ઘુર, મોહબ્બત રાખ, પસંદ કર, ઘુર કોઈને, જેટલું તને ઘુરું હોય, જેટલું તને પસંદ કરવું હોય. વાહબિબ મા શિત ફઇન્નકા મુફારિક. પણ ટાઈમ આવશે કે એના સાથે તું જુદા થાઈશ. હમણાં હું તમને પેપર આપું ને, બધાને એક પેપર આપું મસાલા, અને કલમ આપું, પેન આપું, કલમ આપું, લખવાનું. યા તો તમે તમારા મોબાઈલમાં પણ કહું કે તમે લખો એક વસ્તુ જે તમને પસંદ આવે છે, તમારી વીકનેસ, એના વગર તમે જીવી નથી શકતા. કોઈ કહેશે હું મારી ઔલાદ વગર નથી જીવી શકતો, કોઈ કહેશે હું મારી માં વગર નથી રહી શકતો.
કોઈ કહેશે કે હું મારી ઘરવાળી વગર નથી રહી શકતો, કોઈ કહેશે મને મારી ગાડી બહુ પસંદ છે, કોઈ કાંઈ ને કાંઈ કહેશે, કેમ કે આપણે ઇન્સાન છે, ખુદા આપણે એમ ખલક કર્યો છે, આપણા પાસે ઇન્સાનનું ઉંસથી છે, ઉંસ. ઇન્સાન એક સોશિયલ જાનવર છે, હૈવાન નાતિક છે. ઇન્સાન એક સોશિયલ ક્રીચર છે, એને જમ અને પબ્લિકમાં રહેવું છે, એને ગમે છે કે માણસો એને ઘૂરે, એને ગમે છે કે એ ફ્રેન્ડશિપ રાખે, દોસ્તી રાખે માણસો સાથે, એને માન પસંદ છે, ઇન્સાન છે. તો એના પાસે કઈ હશે કે ઈ જેને ઈ ઘૂરે છે. પણ જિબ્રીલ અમીન રસૂલ ખુદાને કહે છે વાહબિબ મા શિત, જે તને પસંદ છે તો તું પસંદ કર, ફઇન્નકા મુફારિક, પણ ટાઈમ આવશે તું જુદા થાય છે એના સાથે. પછી બહુ ફાઇન છે આ ત્રીજી નસીહત પણ છે. એ કહે છે વામલ મા શિત ફઇન્નકા મુલાકિક, એટલે શું? તું અમલ કર જે તને કરવું હોય. સારા અમલ છે અને ખરાબ અમલ છે, પણ એના સાથે તું મુલાકાત કરીશ. વામલ મા શિત ફઇન્નકા મુલાકિક, ઈ અમલ સાથે તારી મુલાકાત થશે જ. ખપે કે ના ખપે મુલાકાત. આ અમલ જે છે આપણા અમલ સાલેહ જેને કહે છે, સારા અમલ, આ એક શેપ લેશે, એક ફોર્મ લેશે અને કબરમાં આવશે. આપણે ખબર નથી પણ આપણા અમલ આપણે કામ આવશે, અમલ સાલેહ. એટલે તો કૈસ, એક સહાબીનું નામ હતું કૈસ બિન આસિમ મિનકારી. કૈસ ઈ આખી ગ્રુપ સાથે આવે છે, બની તમીમની ગ્રુપ સાથે. કોના પાસે? રસૂલ ખુદા પાસે. અને આ શેખ સદુકની આમાલીમાં આ વાક્યો નકલ કર્યા છે શેખ સદુક. એ કહે છે કેસ ઇબ્ન આસિમ મિનકારી આવે છે બની તમીમ લોકો સાથે અને કહે છે યા રસૂલલ્લાહ, મને કાંઈ નસીહત આપો, મને કાંઈ નસીહત આપો. તો રસૂલ ખુદા એને કહે છે કે ધ્યાન રાખ એ કેસ, જ્યારે તું મરીશ ત્યારે તારા સાથે એક સાથી હશે. તું તો મરી ગયો હોઈશ પણ ઓલો સાથી જિંદા હશે. રસૂલ ખુદા કહે છે તું મરી ગયો હોઈશ, હું હમણાં મરી જઈશ તો હું મરી ગયો હોઈશ, સૂતો હોઈશ મારા જનાઝામાં, મારી કબરમાં. ચાહે જનાઝામાં હોય, ચાહે આ લાશ મૈયત મારી ઇમામ બારગાહમાં લઈ આવે અને માથે મૈયત પડે, હું તો સૂતો પડ્યો હોઈશ. પણ રસૂલ ખુદા કહે છે કે તારા સાથે એક સાથી હશે જે ઈ તો જિંદા હશે. હવે આ સાથી યા સારો સાથી હશે યા ખરાબ સાથી હશે. રસૂલ કહે છે કે અગર સારો સાથી હશે તો તું સુકૂનમાં હોઈશ, પણ અગર આ સાથી ખરાબ હશે તો તું સુકૂનમાં નહીં હોય. તો કહે છે કે કોણ છે આ સાથી? એ કહે છે અગર તારો સાથી સારો હશે, એટલે અગર તારા અમલ સારા હશે તો તું સુકૂનમાં હોઈશ, અગર તારો અમલ ખરાબ હશે તો તું સુકૂનમાં નહીં હોય. તો એ કહે છે મને આટલું પસંદ આવ્યું કે મને ખબર છે આ શાયરીના ફોર્મમાં, શાયરીના કપલેટ બનાવવામાં આવે, શાયરી બનાવવામાં આવે આ જ વાત. ત્યારે શાયર બહુ ઘણા હતા. રસૂલ ખુદા એક શાયરને બોલાયા, અરબ શાયર, અને કીધા કે તું આ શાયરી બનાવ. આ શાયરી બનાવવામાં આવ્યું, ફ્રેમ કરવામાં આવ્યું અને રાખવામાં આવ્યું કે જ્યારે પણ આપણે મળશું આપણા સાથે એક સાથી છે, એક સાથી છે. સારા અમલ હશે તો અમે સુકૂનમાં હશું, ખરાબ અમલ હશે તો અમે સુકૂનમાં નહીં હોય. આપણા છઠ્ઠા સરકાર ઇમામ જાફર ઇબ્ન મુહમ્મદ અસ-સાદિક સલ્લલ્લાહુ અલૈહિ ફરમાવે છે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ અલા આલિ મુહમ્મદ, કે ઇન્સાન જ્યારે મરે છે ત્યારે ત્રણ વસ્તુ એને કામ આવે છે. પહેલું વસ્તુ એનું ઇલ્મ. ઇલ્મ મૂકી દીધો પછી હજી માણસો અમલ કરે છે, ઇલ્મ. બીજું સદકે જારિયા. સદકે જારિયા, તમે પૈસા આપ્યા ઇમામ બારગાહમાં, સ્કૂલમાં પૈસા આપ્યા, તમે કૂવો બનાવ્યા, આ બધું માણસો ફાયદો ઉપાડતા ગયા. તમે મરી ગયા હશો, અમે મરી ગયા હશું, પણ સવાબ મળતું રહેશે. અને પછી એને કહે છે કે ત્રીજી વસ્તુ નેક ઔલાદ. નેક ઔલાદ બહુ જરૂરી છે કે અમે મરી ગયા હોય અમે હજી અમે યાદ કરે, એટલીસ્ટ ઈસાલે સવાબ કરે, ન કરી શકે તો એટલીસ્ટ ફાતિહા પઢે, ગુરુવારના તો ન ભૂલી જાય, હરરોજ યાદ કરે ઇન્સાન મા બાપને, પણ એટલીસ્ટ ગુરુવારના તો હદીએ વાલદેન, નમાઝે હદીએ વાલદેન, જે નમાઝે મગરિબ અને ઈશાના વચમાં પડવું જોઈએ, 2 રકાત નમાઝ છે, નમાઝે હદીએ વાલદેન ઇન્સાન પઢે કે એ લોકોના વાલદેનને યાદ કરે.
પહેલી રકાતમાં અલહમ્દ બાદ રબ્બિગફિરલી વલી વાલિદૈયા વલિલ મુમિનીના યૌમા યકુમુલ હિસાબ 10 ફેરે. બીજી રકાતમાં અલહમ્દ બાદ રબ્બિગફિરલી વલી વાલિદૈયા વલિમન દખલ બૈતિયા મુમિના વલિલ મુમિના વલ મુમિનાત. આ પણ 10 ફેરે. અને જ્યારે પતાવીને 2 રકાત નમાઝ તશહુદ અને સલામ પછી 10 ફેરે કે રબ્બિરહમહુમા કમા રબ્બયાની સગીરા. 10 ફેરે એટલે ખુદા તું એ લોકો પર રહમ કર જેમ એ લોકો મારા પર રહમ કર્યા જ્યારે હું નાનો હતો. ઇન્સાન 10 ફેરે આ કરે અને દુઆ કરે, યાદ કરે લોકોને. અને તો એ ફાયદો છે અમારા વાસ્તે કે અગર અમે લોકોને યાદ કર્યા અમારા બચ્ચા અમને યાદ કરશે. જે જેવું કરશે તેવું પામશે. જે ખુદાની નાફરમાની કરશે તે દોઝખમાં જશે. આયતુલ્લાહ બુરુજર્દી રહેમતુલ્લાહ અલૈહ, આયતુલ્લાહ બુરુજર્દી, હું તમને કહીશ, તમે યાદ આવશે કોણ કયા આલિમની વાત કરું છું, કયા આયતુલ્લાહની વાત કરું છું. તમે જ્યારે કુમ જાઓ છો ને ઝિયારત કરવા, બીબી માસૂમા કુમની ઝિયારત કરો છો, તો બીબી માસૂમા કુમના હરમમાં જ એક બીજી મસ્જિદ છે, એને કહેવાય છે મસ્જિદ આઝમ. તમે સાંભળ્યો છો નામ મસ્જિદ આઝમ. એમાં તમે જાઓ તો એનો ફોટો પણ છે આયતુલ્લાહ બુરુજર્દીનો. એની કબ્ર પણ બીબી માસૂમા કુમની હરમમાં છે. ઘણા માણસો, અલ્લાહ હું કહું છું કોઈ ફેરે એની ખુલૂસ તમે જુઓ આ મરજાની, આ આયતુલ્લાહની, કે આજ સુધી બધા ઝાયર કેટલા ઘરના ઝવાર હોય છે બીબી માસૂમા કુમના હરમમાં. એ બધા ઝવાર નીકળે અને ફાતિહો પણ પડે છે આયતુલ્લાહ ઉપર. કેટલાક સવાબ એને મળે છે. એની તો આખિર થઈ ગઈ વાક્ય. આયતુલ્લાહ બુરુજર્દી બહુ મોટા આલિમ. ખાલી આ કહેવાનું મારા હસ્તે કાફી છે. ઈ હું દફરેલા છે મસ્જિદ આઝમમાં બીબી માસૂમા કુમના હરમ. ઓકે, આ ખાલી મારા હસ્તે કાફી છે કહેવાનું કે ઈ ઇમામ ખુમૈનીના ટીચર હતા. ઇમામ ખુમૈનીના ઉસ્તાદ હતા આયતુલ્લાહ બુરુજર્દી. કેટલા બીજા મહારાજે એની પરવરિશ કર્યા, ટ્રેન કર્યા ને શીખાયા. કિતાબ લેખા જામિઉલ અહાદીસ ને બીજી ઘણી કિતાબો લેખા છે આયતુલ્લાહ બુરુજર્દી. ઓકે, આટલા મોટા આલિમ મસ્જિદ આઝમ બનાવ્યા. ઈ આ એટલે તો મોઢા ફેલા છે કે ઈ મસ્જિદ બનાવ્યા મસ્જિદ આઝમ. આયતુલ્લાહ બુરુજર્દી જ્યારે બિસ્તરે મર્ગમાં હતા, બિસ્તરે મોતમાં હતા, જ્યારે ઈ હવે બહુ જ બીમાર હતા, એના છેલ્લા દિવસો હતા, તો એ કહે છે કે એ કાશ ખુદા મારા અમાલ કબૂલ કરે. તો જેવા બાજુમાં હતા ને એ લોકો કીધા, આહા તમે અગર એમ કહો અમે શું કહેશું, તમે એમ કહો અમે શું કહેશું, તમારા અમાલ તો કબૂલ છે. એ કહે છે હું ના નથી પાડતો કે હું કામ નથી કર્યો, હું કામ કર્યો એમાં કાઈ શક નથી, પણ કયું કામ ખુદા કબૂલ કર્યો ને કયું નથી કર્યો એ મને ખબર નથી. કયું કામ ખુદા કબૂલ કર્યો ને કયું નથી કર્યો મને ખબર નથી. જેમ કે અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ સલ્લલ્લાહુ અલૈહિ અમીરુલ મોમિનીન પણ જ્યારે સદકો દેતા હતા ત્યારે ઘણું સદકો દેતા હતા. તો માણસો કીધા કે તમે ક્યારે સુધી સદકો દેશો? આ કેવું ખરાબ ને કે બીજા બખીલ છે. કુરાન કહે છે વયામુરુન અન્નાસ બિલ બખલ. કુરાન કહે છે કે લોકો પોતે બખીલ છે. બખીલ એટલે ચૂદરા, કંજૂસી, કાઢે નહીં. બીજા તો એવા ચૂદરા છે કે મક્ખી ચૂસ. ઓલી માખી પણ ગરી છે ને દૂધના અંદર, ઈ માખીને પણ ચૂસશે કે આ દૂધના જે ટીપા છે એ વેસ્ટ ના થાય, એને કહે છે મક્ખી ચૂસ. તો કુરાન કહે છે કે એ લોકો બખીલ છે. વયામુરુન અન્નાસ બિલ બખલ, અને બીજાને પણ અમર કરે છે કે તમે બખીલ બનો. તો મોલાએ કાયનાત ખજૂર દેતા હતા સદકામાં. તો એ લોકો કીધા કે યા અલી તમે ક્યારે સુધી ખજૂર દેશો, ક્યારે સુધી? બહુ ઘણું હવે દઈ દો છો, કાફી છે. પ્રોબ્લેમ પણ એ હોય છે ને કે જ્યારે હું નથી કરી શકતો, મને નથી ખપતું, બીજા પણ કરે. એ પણ બીજું પ્રોબ્લેમ છે. ભાઈ તું નથી કરતો બસ ન કર, વાંધો નથી. શા માટે બીજા ના કરે? હું કામ ના કરું તો બીજા પણ ના કરે. આને કહેવાય છે હસાદત, હસદ. મને કઈ વસ્તુ મને જોઈ છે, મને વસ્તુ લેવું છે, પણ હવે પહેલા તો મારા મગજમાં પણ ના હતું કે હું વસ્તુ ખરીદ કરું, પણ બીજો કોઈ લેવાનો છે, મને હવે લેવી છે. એ જ વસ્તુ મને લેવી છે. ભાઈ પોઝિશન, કોઈ પોઝિશન હોય ને, મને એ પોઝિશન નથી ગમતું, પણ જ્યારે સાંભળું બીજો કોઈ પોઝિશનમાં જાય છે, મને પણ એ પોઝિશન ગમે છે, મકામ. તો આ બહુ પ્રોબ્લેમ છે. તો એ હવે અમર કરે છે. શું અમર કરે છે કે તમે શા માટે આટલો બધો સદકો દો છો? જરૂર નથી આ સદકો દેવાનો. તો ત્યારે ઇમામ અલી અલૈહિસ સલામ કહે છે કે
બરાબર છે, મને ખબર નથી, તું મને કે શામ તું તમે નહીં દો, પણ હું દઈશ કેમ કે મને ખબર નથી કયું અમલ મારું કબૂલ છે, એટલે હું દઈશ. હજી હવે એવું નથી કે ઇમામ અલી અલૈહિસ્સલામ ના અમલ નાઉઝુબિલ્લાહ માઝાલ્લાહ કબૂલ નથી, ના, ભાઈ અમારા વાસ્તે અમને સમજાવવા માટે કહે છે કે તમે આપો, એનું તો કબૂલ છે, માસૂમ છે, પણ તમે આપો, જેનરસ બનો, સખી બનો. સખાવત બહુ જરૂરી છે કે તમે આપો, આપતા રહ્યો. અને ખુદાવંદે કરીમ કહે છે કે સખાવત જે છે, જે સખી માણસ છે, એ કરીબ છે અલ્લાહ સાથે. કરીબુમ મિન અલ્લાહ વ કરીબુમ મિન અન્નાસ વ કરીબ મિન અલ જન્નહ. સખી માણસ જે છે એ અલ્લાહ સાથે બહુ કરીબ છે, માણસો સાથે કરીબ છે, અને જન્નત સાથે પણ કરીબ છે. અને બખીલ માણસ ઈ અલ્લાહથી પણ દૂર છે. બખીલ એટલે ચૂદરો, કંજૂસ, અલ્લાહથી પણ દૂર છે, માણસોથી પણ દૂર છે, અને જન્નતથી પણ દૂર છે. અને એક હદીસ પહેલી છે, અજીબ હદીસ છે, વલ્લાહ બહુ અજીબ હદીસ છે, માસૂમી હદીસ છે. ઈ કહે છે કે કાફિર સખી બહેતર છે બનિસ્બત મોમિન કંજૂસ. અજીબ છે હદીસ. કાફિર હોય ને પણ સખી, ઈ બહેતર છે બનિસ્બત મોમિન જે કંજૂસ. અલ્લાહ કે ઇસ્લામ કેટલું અમને ઉત્તેજન આપે છે કે તમે આપતા રહ્યો. જ્યારે બીજી રાત હું નબી મૂસાના બારામાં બયાન કર્યું, હવે તમને યાદ હોય, પછી કોના બારામાં બયાન થયું? સામીરી શું બનાવ્યો? ઓલા ગાયનો બચ્ચોને બનાવ્યો. પછી ઈ આખી કોમને ગુમરાહ કર્યો. પછી શું થયું? કિબલા પહોંચી ગયા મારા પહેલા, માશાઅલ્લાહ. એ સલામતી વાસ્તે ગુરુ જ ભેજે મોહમ્મદ રાહ. ઈ મજા છે કે અમારી દરબારમાં, મારી મજાલિસોમાં અહેલે ઇલ્મ હોય. ખુદા અહેલે ઇલ્મને મહેફૂઝ રાખે. તો હવે જ્યારે આખી કોમને જ્યારે ગુમરાહ કોઈ કરે તો એ વાજિબુલ કત્લ છે. સામિરી નું હુકમ હતું કે વાજિબુલ કત્લ કરે, કેમ કે નબી મૂસા જ્યારે વટાઈ ગયા કોહે તૂર મિકાતમાં, ત્યારે આખી કોમને ગુમરાહ કર્યો સામિરી. પણ હુકમ આવે છે કે લા તક્તુલુ સામિરી ઇન્નહુ સખી. સામિરીને કત્લ નહીં કરો કેમ કે એ સખી છે, કેમ કે બહુ આપે છે. કોઈ ફેર અમારા સારા અમલ જે છે એમને કામ આવે છે. ઇન્નહુ સખી. આપણે ખબર નથી, આપણે એક આખી જમીન દઈ દીધા મસ્જિદની. કોઈ ફેર અમે જલ્દી કચે આ પ્રોબ્લેમ ઈ છે ને કે આપણે પોતે હુકમ આપી દે છે, બને આ માણસ બહુ ખરાબ છે, ખુદાને બતાવશે. ભાઈ તમને ખબર નથી, ખુદા એને બતાવશે, તમે કયો છો. પણ ખુદાની નજરમાં ઈ કરે છે એવું એક અમલ. ખુદા છે ને બહુ રહેમ કરનાર છે, એક અમલ ગોતે છે. સારો અમલ હોય કે અમે જે નમાઝ નથી કહેતા ઇન્નહુ લા નઅલમ મિનહુ ઇલ્લા ખૈરા વ અંતા અઅલમુ બિહી મિન્ના. એ ખુદા અમને કાંઈ ખબર નથી, અમે ખાલી સારું જાણે છે એના બારામાં. વ ઇન કાના મુહસિનન ફઝિદ ફી ઇહસાન વ ઇન કાના મુસીઅન ફતજાવઝ અનહુ. અગર એ મોહસિન છે એટલે એહસાન કરે છે તો એહસાન વધારે એના ઉપર. અગર એ ગુનેગાર છે તો એને માફ કર. એટલે તમે જુઓ હાતિમ તાઈના દીકરાને ખુદા આઝાદ, રસૂલ ખુદા આઝાદ કરે છે. એ કહે છે કે આને હું આઝાદ કરીશ કેમ કે એના ફાધર જે છે બહુ જ સખી હતા. હાતિમ તાઈ મુસલમાન નહોતા પણ બહુ જ સખી હતા. એટલે કંજૂસી ઇસ્લામને પસંદ નથી, પણ સખાવત ઇસ્લામને પસંદ છે. અને જે માણસ એમની ઔલાદ પણ આપી દે અલ્લાહની રાહમાં, આ કેટલોક સખી. અબુ તાલિબ તમે જુઓ, આજે દુનિયાને નાઉઝુબિલ્લાહ માઅઝલ્લાહ કાફિર બોલાવે છે, પણ હઝરત અબુ તાલિબ અલૈહિસ્સલામ આજે જેનો અમે zikr કરશું એ કોણ છે? અબુ તાલિબના પોતરા છે. અલી અલૈહિસ્સલામના નવાસા છે, ના દોઈતરા છે, પણ અબુ તાલિબના પણ પોતરા છે. બધુંય આપ્યા અલ્લાહની રાહમાં. બીબી ઝૈનબ બધુંય આપી અલ્લાહના રાહમાં.
શું બાકી રહ્યું મને કહો? કાંઈ બાકી ન રહ્યું. इंसान એની બહુ પ્યારી ચીજ, બહુ મીઠી ચીજ એની औलाद છે. બહુ મીઠી ચીજ છે. કુરાન પ્રમાણે સૂરા બકરામાં औलाद તમારા ફળ છે, તમારા મેવા છે, તમારા ફ્રૂટ્સ છે. બહુ औलाद સાહેબે औलाद ને તમે પૂછો, ઈ તમને કહેશે કે औलाद કેવી મીઠી ચીજ છે. इंसान એનું દુઃખ બર્દાશ્ત કરશે, પણ औलाद નું દુઃખ બર્દાશ્ત નહીં કરે. इंसान ભૂખ્યો સૂઈ જશે, પણ નહીં કબૂલ કરે કે એની औलाद ભૂખ્યો સૂએ. આજે બધા તમે અહેલે औलाद, સાહેબે औलाद નો મજમો છે. માણસો ઘણી કુરબાની આપી રહ્યા છે. શા માટે? औलाद વાસ્તે. કેટલી કુરબાની આપ્યા છે? મારી औलाद દુખી ના થાય. અને જ્યારે બીબી ઝૈનબ મદીના છોડતા હતા ત્યારે હઝરત અબ્દુલ્લાહને કહેવા આવ્યા કે અબ્દુલ્લાહ હું જાઉં છું કરબલા. તો હઝરત અબ્દુલ્લાહ કીધા કે જા અને મારી આ બે औलादને પણ સાથે લઈ. એ લોકોને જાન નિસાર કર મારી વાસ્તે. હું તો નહીં આવી શકું, પણ અમારા બે બચ્ચાને તું સાથે લઈ જા. કોણ? ઓન અને મુહમ્મદ. આ બે બચ્ચા હતા બીબી ઝૈનબના. અજરુકુ મિનલ્લાહ, તમારા આંખમાં આંસુ આવી ગયા છે. ખુદા તમને કોઈ ગમમાં ના રૂલાવે સિવાય ગમે હુસૈન. હા ઝાદારો, ઓનો મુહમ્મદ નાના હતા, બહુ મોટા ના હતા. શબે આશુર હર બીવી એમની औलाद સાથે નસીહત અને વસિયત કરતા હતા. બીવી ઉમ્મે ફરવા કાસિમ સાથે બેઠા હતા. નસીહત આપે છે કે કાલે આશુર દિવસ છે અને તમે તમારી જાન નિસાર કરો તમારા ચચા ઉપર. બીબી ઝૈનબ પણ ઓનો મુહમ્મદ સાથે બેઠા અને નસીહત કરે છે કે મારા લાલ, કાલે તને જાન નિસાર કરવાની છે તમારા મામુ ઉપર. એમ ન થાય કે કયામતના દિવસે હું મારી માં ફાતિમા ઝહરાને ચહેરા ન બતાવી શકું. શું મોઢું બતાવીશ મારી માં ફાતિમા ઝહરાને? તો ઓનો મુહમ્મદ કહે છે કે એ અમ્મા ગિરામી, એ અમ્મા જાન, અમે ખૂબ લડશું. અમારા બદનમાં જાફર તૈયારનો ખૂન છે અને અલી મુર્તઝા ની બહાદુરી અને શુજાઅત છે. અમે લડશું. હા ઝાદારો, જ્યારે આશુરનો દિવસ નમૂદાર થયો, એક બાદ એક શહીદ જાતો ગયો, ઓનો મુહમ્મદ હજી નથી ગયા. ઝૈનબે કુબરા એમના બચ્ચાને કહે છે, હે મારા લાલ, બધા ગયા, બધા શહીદ થઈ ગયા, તમે હજી નથી ગયા. તો ઓનો મુહમ્મદ કહે છે, એ અમ્મા, એ માદરે ગિરામી, અમે તો ઇજાઝત ચાહે છે, અમે ઇજાઝત માંગ્યા પણ મામુ જાન ના પાડે છે. મામુ કહે છે, ઇમામ હુસૈન કહે છે કે તમે તો મારી બેનની નિશાની છો, હું તમને કેવી રીતના ઇજાઝત આપીશ, હું તમને કેવી રીતના રજા આપીશ. બસ એક મર્તબા ઝૈનબે કુબરા પોતે આવે છે ખૈમામાં, હુસૈનના ખૈમામાં ને કહે છે, એ મારા મા જાય, એ મારો ભાઈ હુસૈન, મારા બચ્ચાને તમે ઇજાઝત આપો. મને ખબર છે કે મારા બચ્ચા પણ ઇસ્લામની રાહમાં કુરબાન થઈ જાય. હા, એક મર્તબા ઇમામ હુસૈન ઇજાઝત આપે છે અને કહે છે, અબ્બાસ, આ લોકોને તું આમાદા કર, આ લોકોને તું તૈયાર કર. અબ્બાસ ઓનો મુહમ્મદને તૈયાર કરે છે. પછી ઘોડા ઉપર અબ્બાસ સવાર કરે છે ઓને અને મુહમ્મદને. જ્યારે આખરી રૂખસત થાય છે, ઓનો મુહમ્મદ આખરી રૂખસત કરે છે, કહે છે અમ્મા ખુદા હાફિઝ. ઝૈનબ આગળ વધે છે, ઓન અને મુહમ્મદની પેશાની પર ચૂમે છે, બોસા આપે છે, એ લોકોને ચૂમે છે. પછી એક જુમલો કહે છે ઝૈનબ, કહે છે, એ મારા લાલ, કયામતમાં મુલાકાત થશે, ખુદા હાફિઝ. પછી બીબી ઝૈનબ અલૈહિસ્સલામ ઓનો મુહમ્મદને નસીહત કરે છે, વસિયત કરે છે, એ મારા લાલ, ઓનો મુહમ્મદ, લડતા લડતા અગર નહેરે ફુરાતમાં પહોંચ્યા. જો કઈ વસિયત કહે છે લડતા લડતા અગર નહેરે ફુરાતમાં પહોંચ્યા તો પાણી ન પીના. ખૈમામાં અલી અસગર પ્યાસા છે, ખૈમામાં સકીના પણ તરસ લાગી છે, સકીનાને પણ, તો તમે પાણી નહીં પીતા. ઓલો મુહમ્મદ કહે છે, નહીં અમ્મા જાન, અમે નહીં પીએ પાણી.
એ બે બચ્ચા ગયા मैदान તરફ. જ્યારે मैदान તરફ પહોંચે છે, આઝાદારો તસવ્વુર કરના શર્ત હે. તમે તમારા મગજમાં તસવ્વુર કરો, વિચારો. હું બયાન કરતો જાઉં છું અને તમે તસવ્વુર કરો કે કરબલાનું मैदान છે. ઓનો મોહમ્મદ ગયા मैदान તરફ. અહીંયા હુસૈન અને અબ્બાસ જંગને જુએ છે. અને ખૈમાના દરવાજામાં કોણ ઊભું છે? બીવી ફિઝા ઊભા છે. ઝૈનબ ક્યાં છે? તમે શાયદ મને પૂછશો કે તમે મને મક્તલમાં વાંચ્યા, મક્તલવાળા શું લખ્યા કે ઝૈનબ ક્યાં છે? અઝાદારો, મારા વાલિदैन કુરબાન થઈ જાય બીવી ઉપર. બીવી ઝૈનબ ખૈમાના અંદર છે અને સજદા ઉપર છે. અને સજદામાં ઝૈનબ કહે છે, રબ્બના તકબ્બલ મિન્ના इन्नका अंतस समीउल अलीम. पालने वाले मारी आ कुर्बानी ने तू कबूल फरमा. ज़ैनब आ दुआ करे छे, खुदाया मारी कुर्बानी ने कबूल फरमा. लड़ता लड़ता एक मर्तबा. बच्चा ક્યારે સુધી લડે? બહુ મોટા પણ ન હતા, કમસીન હતા. લડતા લડતા બચ્ચા આવાજ આપે છે, વાહ અમ્મા અદરિકની, વાહ અમ્મા અદરિકની. મામू जान आओ, मदद के लिए आओ. बस अज़ादारो फिज़ा इमाम हुसैन ने जुए છે તો ઇમામ હુસૈનનું ચહેરાનું રંગ મુતગય્યર થાય છે. આખું सूरतનું રંગ બદલી જાય છે. હુસૈન અને અબ્બાસ વયા જાય છે मैदान તરફ. જ્યારે ઇમામ હુસૈન ઓન પાસે પહોંચે છે તો ઓન ને કહે છે, ઓન કોણ તારી આ હાલત કર્યું છે? એક મરતબા જ્યારે ઇમામ હુસૈન ઓન સાથે ગુફ્તગુ કરે છે અને એક મલઉન આવે છે, મોહમ્મદ ઉપર વાર કરે છે, મોહમ્મદ ઉપર હુમલો કરે છે. ઇમામ હુસૈન ઓન ને મૂકીને મોહમ્મદ પાસે જાય છે તો મોહમ્મદ દમ તોડી લે છે, શહીદ થઈ જાય છે. મોહમ્મદ પાસે મૂકીને જ્યારે ઓન પાસે આવે છે તો ઓન પણ શહીદ થઈ ગયા હોય છે. બંને બચ્ચા કરબલાના मैदाનમાં ઝૈનબના લાલ, ઝૈનબના પ્યારા બંને બચ્ચા કરબલાના मैदाનમાં શહીદ થઈ ગયા. અઝાદારો, એક મર્તબા નફસુલ મહમૂમમાં શેખ અબ્બાસ કુમ્મી લખે છે કે આ એક કાયદો હતું, જ્યારે પણ મારા મૌલા શુહદાનું જ્યારે કોઈ બદન લઈ આવતા હતા, લાશા લઈ આવતા હતા, ત્યારે બધી બીવિયા બારે આવતી હતી ખૈમાથી. અને એનાથી પહેલા સૌથી આગળ બીબી ઝૈનબ હતા અને સફ કરતા અને માતમ કરતા અને રોતા હતા અને ઘિરિયા કરતા હતા. પણ અઝાદારો, જ્યારે આવનો મોહમ્મદનું લાશો આવ્યો, ઓન ઇમામ હુસૈન લઈ આવે છે, મોહમ્મદનું લાશ અબ્બાસ લઈ આવે છે. જ્યારે આવનો મોહમ્મદનું લાશ આવ્યું ખૈમામાં, ત્યારે બધી બીબીયા આવી પણ ઝૈનબ ન દેખાણી. હુસૈન ફિઝાને પૂછે છે, ફિઝા મારી બહેન ઝૈનબ ક્યાં? હુસૈનને ઝૈનબની વ્યાધિ થઈ, એના બચ્ચા છે, શું થશે? મારી બહેન ઝૈનબ ક્યાં? એક મરતબા ફિઝા કહે છે, એ મારા સૈયદો આકા, ઝૈનબ સજદામાં છે. ઝૈનબ સજદામાં છે. કહે છે, રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. પાલને વાલે મારી ઇબાદત કબૂલ ફરમા. ઝૈનબ ક્યારે પણ એમના બચ્ચા ઉપર ન રોઈ. 11મી મુહર્રમ જ્યારે આ કાફિલો રવાનો થાય છે, બધી બીબીયા એમના બચ્ચા ઉપર પોતાને પછાડે છે. ઉમ્મે લૈલા અલી અકબર પાસે પછાડે છે, બધા એમની વારિસો ઉપર પછાડે છે, પણ ઝૈનબ ઓનો મોહમ્મદ ઉપર ન પછાડી પોતાને. હમીદ ને મુસ્લિમ પણ કહે છે કે મને અજબ લાગ્યું, મને થયું કે આ બે બચ્ચાના કોઈ વારિસ નથી. ઝાદારો પણ ઝૈનબ અલી અકબર ઉપર રોઈ, ઝૈનબ અલી અસગર ઉપર રોઈ, ઝૈનબ એમના ચાંદ ફાતિમાના ચાંદ ઉપર, હુસૈન ઉપર રોઈ. ઝાદારો હતા જ્યારે લોકો શામ પહોંચે છે, જ્યારે રિહાઈ મળે છે અને તબરુકાત મળે છે, બધા શુહદાનું સર આવે છે.
જ્યારે અલી અકબરનું સર આવે છે, ઉમ્મે લૈલા આગળ વધે છે, અલી અકબરનું સર લે છે. ઉમ્મે રબાબનું સર જ્યારે અલી અસગરનું સર આવે છે તો ઉમ્મે રબાબ આગળ વધે છે અને અલી અસગરનું સર લે છે. ઇમામ હુસૈનનું સર આવે છે તો ઝૈનબ આગળ વધે છે અને મઝલૂમ કરબલાનું સર લે છે. બે બચ્ચાના સર હતા. શામની ઓરતે પૂછવા લાગી, શામની બાયરીઓ પૂછવા લાગી કે આ બે બચ્ચાની માં મરી ગઈ, ક્યાં છે? ઝૈનબ કીધી ના, એમ નહીં બોલો, આ બે બચ્ચાની માં હું છું. હું કોના ઉપર રો? હુસૈન ઉપર રો કે મારા બેલાલ ઉપર રો? ઝૈનબ ક્યારે રોઈ છે ઓનો મોહમ્મદ ઉપર? જ્યારે મદીના પહોંચે છે ઝૈનબ, જ્યારે મદીના પહોંચે છે, એના ઘરે પહોંચે છે, ઝૈનબની કમર ઝૂકી ગઈ થી, બારે બેસે છે હઝરત અબ્દુલ્લાહ જે મોહમ્મદના પિતા હતા. હઝરત અબ્દુલ્લાહ બીબી ઝૈનબને ન ઓળખ્યા, કહે છે કે એ બીબી તમારી કોઈ હાજત કે તમે અહીંયા બેઠા છો? ઝૈનબને ગમ એટલું કરી નાખ્યું કે એના બાલ સફેદ થઈ ગયા, કમર ઝૂકી ગઈ, ઝૈનબ સહીફા થઈ ગઈ કે હઝરત અબ્દુલ્લાહ ન ઓળખ્યા, કે કહે છે એ બીવી તમારી કોઈ હાજત? એક મરતબા ઝૈનબ નકાબને પલટાવે છે, કહે છે એ અબ્દુલ્લાહ યબ્ન અમ, તમે મને ન ઓળખ્યા, હું ઝૈનબ છું. જ્યારે ઘરના અંદર વારિદ થાય છે, બે નાના મુસલ્લા જોઈ છે. અબ્દુલ્લાહને બેસાડે છે, ઓના મોહમ્મદના પિતાને બેસાડે છે, કે છે બેસો, હું તમને ઓનો મોહમ્મદનો પુરસો આપું. પછી કરબલા તરફ રૂખ કરે છે ઝૈનબ અને કહે છે એ મારા ઓનો મોહમ્મદ, તમે જંગલને બસાવ્યા, મારું ઘર વીરાન થઈ ગયું, મારું ઘર વિરોધ થઈ ગયું. માતમે હુસૈન,